હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષય યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન દરેક પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષાંતર સાથે જોઈશું. ચલો. વિકાસ, hello, good morning and welcome everyone. Today at our Smith Vidyalaya we have the 4th annual Smart Student of the School contest. Our English teacher Mr. Parmar is the host of this competitions, and with him the scores is Mr. Bright. He is our laptop. Our principals Mr. Sharma is the expert. Today we have 9 contestants. They have computer screen in front of them. All of you are eagerly awaiting the start, so let's not waste time. એવું કહેવા માંગે છે કે વિકાસ એવું કહે છે, હલો, સુપ્રભાત અને સૌનું સ્વાગત છે. આજે આપણા સ્મિત વિદ્યાલયમાં શાળાના હોશિયાર વિદ્યાર્થીઓની ચોથી વાર્ષિક સ્પર્ધા છે. આપણા અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર આ સ્પર્ધાના યજમાન છે અને તેમની સાથે છે સ્કોર શ્રી બ્રાઇટ, જે તેમનું લેપટોપ છે. આપણા આચાર્ય શ્રી શર્મા એટલે કે ત્વજન એટલે કે મહેમાન છે. આજે 9 સ્પર્ધકો છે. તેમની સામે કોમ્પ્યુટરની સ્ક્રીન છે. આપણે સૌ શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. તો ચાલો સમય ન બગાડી સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્સ્ટન્ટ? હરીફાઈના યજમાન કોણ છે? તો ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્સ્ટન્ટ. એટલે કે અંગ્રેજી શિક્ષક શ્રી પરમાર સ્પર્ધાના યજમાન છે. બીજો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? વિકાસ શાળાનું નામ શું છે? તો ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલયા. વિકાસની શાળાનું નામ સ્મિત વિદ્યાલય છે. હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? વોટ ડુ હી ડુ? કોણ છે તેજસ્વી? તે શું કરે છે? તો મિસ્ટર બ્રાઇટ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર is the scorer. He keeps the scores of the contestants. શ્રી તેજસ્વી શ્રી પરમારનું લેપટોપ સ્કોરર છે. તે સ્પર્ધકોના સ્કોર રાખે છે. 4 નંબરનો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કોન્સ્ટન્ટ? હરીફાઈનું નામ શું છે? તો ધ નેમ ઓફ ધ કોન્સ્ટન્ટ ઇઝ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્સ્ટન્ટ. એટલે કે સ્પર્ધાનું નામ શાળાની હરીફાઈનો સ્માર્ટ વિદ્યાર્થી છે. 5મો ક્વેશ્ચન છે, હુ ઇઝ ધ એક્સપર્ટ ફોર ધ કોન્સ્ટન્ટ? હરીફાઈ માટે નિષ્ણાંત કોણ છે? તેનો આન્સર છે મિસ્ટર શર્મા. ધ પ્રિન્સિપલ ઇઝ ધ એક્સપર્ટ ફોર ધ કોન્સ્ટન્ટ. એટલે કે શ્રી શર્મા આચાર્ય હરીફાઈ માટે નિષ્ણાંત છે. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી કોમેન્ટ મને જરૂર કરો. 6થો ક્વેશ્ચન છે, હાઉ મેની કોન્સ્ટેન્ટન્ટ્સ આર ધેર? કેટલા સ્પર્ધકો છે? તો ધેર આર 9 કોન્સ્ટેન્ટન્ટ્સ. એટલે કે જેમાં 9 સ્પર્ધકો છે. બીજો ક્વેશ્ચન છે, આન્સર ધ ક્વેશ્ચન, સિલેક્શન ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ ABCDમાં. એટલે કે સાચા વિકલ્પો પસંદ કરી ઉત્તર કે જવાબ આપો. પહેલો ક્વેશ્ચન છે, હુ વેલકમ એવરીવન?
દરેકને કોણ આવકારે છે? તો એમાં ઓપ્શન આપેલા છે મિસ્ટર પરમાર, બી વિકાસ, મિસ્ટર બ્રાઇટ કે મિસ્ટર શર્મા. એમાં સાચો જવાબ છે વિકાસ. બીજો ક્વેશ્ચન છે હુ ઇઝ ધ હોસ્ટ? યજમાન કોણ છે? એમાં આન્સર છે એ મિસ્ટર પરમાર. ત્રીજો ક્વેશ્ચન છે હુ ઇઝ ધ એક્સપર્ટ? નિષ્ણાંત કોણ છે? તો એમાં ડી મિસ્ટર શર્મા. હુ ઇઝ ધ સ્કોર? તો સ્કોરર કોણ છે? તો એમાં ઓપ્શન સી મિસ્ટર બ્રાઇટ. વોટ ઇઝ મિસ્ટર શર્મા? શ્રી શર્મા શું છે? તો એનો સહી આન્સર છે ડી પ્રિન્સિપલ એટલે કે આચાર્ય. 6 નંબરનો એન્યુઅલ મીન્સ એટલે કે વાર્ષિકનો અર્થ શું થાય? તો એનો સહી આન્સર છે સી યરલી એટલે કે વાર્ષિક. 7મો ક્વેશ્ચન છે વિચ વર્ડ્સ ઇન ધ પેરેગ્રાફ્સ મીન્સ એન્કર? ફકરામાં કયા શબ્દનો અર્થ એન્કર થાય છે? તો એનો સહી આન્સર છે સી હોસ્ટ એટલે કે યજમાન. વિચ વર્ડ ઇઝ યુઝ ફોર વન હુ ટેક્સ પાર્ટ ઇન અ કોમ્પિટિશન? સ્પર્ધામાં ભાગ લેનાર માટે કયો શબ્દ વપરાય છે? તો એમાં ઓપ્શન છે બી કોન્ટેસ્ટન્ટ એટલે કે સ્પર્ધક. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.